કોઈપણ મોટી સંખ્યાને 5 વડે ભાગાકાર કરવાનો છે અને તે પણ 1 જ મિનિટમાં. શું તમે જવાબ લાવી શકશો? જવાબ છે હા. ચાલો બતાવું. જ્યારે તમારી પાસે કોઈ સંખ્યા હોય ત્યારે તેને 5 વડે ભાગાકાર કરવાનો હોય તો શું કરવાનું છે? મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 10, એટલે કે 2 વડે ગુણાકાર કરી અને 10 વડે ભાગવાનું છે. કઈ રીતે? ચાલો જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ. 245. તો 245 ભાગ્યા 5 આપણે આનો જવાબ લાવવાનો છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? 245 ગુણ્યા 2. કે 245 ગુણ્યા 2 કઈ રીતે કરશો? 200 ના ડબલ કેટલા થાય? 400. 400 અને 45 ના ડબલ 90, કે 490. બરાબર છે. ત્યારબાદ 10 વડે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવા માટે શું કરીશું? તો કે છેલ્લી જે સંખ્યા છે તેની આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે. 10 વડે ભાગાકાર થઈ ગયો. જવાબ શું આવ્યો? 49. તો આનો જવાબ છે 49. છે ને? ખૂબ સરસ. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. 221 ભાગ્યા 5. તો 221 ભાગ્યા 5 તો આપણે પહેલા શું કરવાનું છે? 2 વડે ગુણાકાર કરવાનો છે. તો કે 300 ના ડબલ કેટલા થશે? 600. અને 21 ના ડબલ કેટલા થશે? 42. તો 642 થઈ ગયા. હવે શું કરવાનું છે? ડિવાઇડેડ બાય 10, એટલે કે 10 વડે ભાગાકાર. તો શું કીધું આપણે? છેલ્લી સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો છે. તો કેટલા થયા? 64.2. આ એનો જવાબ છે. છે ને? ખૂબ સરસ. અને લાસ્ટ છે 419 ભાગ્યા 5, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનો છે. થેન્ક યુ.